નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં. જોવાના છીએ આ ખેડૂત ઉપર જે ટ્રેક્ટર સહાય યોજનાની અરજી ચાલુ થઈ ગઈ છે એના વિશે વાત કરીશું. શું ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, કઈ રીતે અરજી કરી શકાશે, બધું જ બરાબર. એની પહેલાં જણાવી દઈએ, જો હજુ સુધી આપણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે આવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. જોઈએ આપણે ગૂગલ ઉપર આઈ ખેડૂત સર્ચ કરી અને અહીંયા પહેલી જ વેબસાઇટ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં ક્લિક કરશું આપણે એટલે ઓફિશિયલી પેજ ઉપર આપણે જતા રહીશું બરાબર. અહીંયા આ રીતેનું એક ઇન્ટરફેસ દેખાશે તમને. ત્યાંથી અહીંયા તમારે લોગિન કરી દેવાનું છે બરાબર, તમારી આઈડી પાસપોર્ટથી. અને ના હોય તો તમે નવું એકાઉન્ટ બનાવી શકો છો. ત્યાર પછી યોજનામાં પછી ખેતીવાડી ઉપર ક્લિક કરશું આપણે. ખેતીવાડી ઉપર ક્લિક કરશો એટલે આ રીતેનું એક તમને ઇન્ટરફેસ દેખાશે જ્યાં ઘટકના નામ બરાબર ત્યાં તમારે જોવાનું છે એકદમ નીચે સ્ક્રોલ કરીને. તો અહીંયા હું નીચે સ્ક્રોલ કરું છું. ત્યાં તમે જુઓ છેલ્લી અરજી જોઈ શકો છો ટ્રેક્ટર. તો અહીંયા આપણે જોઈશું હવે એ અરજીમાં દસ્તાવેજ, તો કે મતલબ શું ડોક્યુમેન્ટ્સ માગે છે. તો આપણે અહીંયા દસ્તાવેજ ઉપર ક્લિક કરશું ને એટલે ડોક્યુમેન્ટનું લિસ્ટ આવી જશે આપણી પાસે. તો પહેલું છે દિવ્યાંગનું પ્રમાણપત્ર. તો દિવ્યાંગ જો તમે કોઈ ખોડ ખાપણ હોય તો એ લાગુ પડતું હોય તો જ, બાકી ફરજિયાત નથી. પછી બેંક પાસબુક, જાતિનું પ્રમાણપત્ર બરાબર, સાધન પાસિંગ અંગેની આરસી બુકની નકલ. ત્યાર પછી વીમાની નકલ, અરજી સહી વાવ નકલ, અરજીની મતલબ જે તમે અરજી કરેલી હશે એની બરાબર. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો 7/12/8ના ઉતારા. પછી સાધન સાથે લાભાર્થીનો ફોટો, સાધનનો ફોટો, ખેડૂત સાથેનો સાધનનો ફોટો, હે ને. આરટીઓ પાસિંગ, એન્જિન એટલે કે ચેસિસ નંબરનો ફોટો, ખરીદી સમયે બિલ જે હોય એ ખરીદીનું બિલ. આ રીતે તમારા ડોક્યુમેન્ટ જોઈ લેજો બધા બરાબર. આટલા ડોક્યુમેન્ટ જોઈશે જ્યારે અરજી પાસ થશે તમારી ત્યારે. વધુ જુઓ ત્યાં ક્લિક કરશું આપણે તો ત્યાં આપણે જોઈ શકો છો ઘટકનું વર્ણન આપેલ છે. ત્યાર પછી દસ્તાવેજ જે આપણે જોઈ ચૂક્યા છીએ બરાબર. તો ત્યાર પછી અહીંયા જોઈએ તો કે નાણાકીય યોજના જે છે એ બે છે, AGR 50 ટ્રેક્ટર સહાય યોજના અને વનબંધુ ટ્રેક્ટર યોજના બરાબર ને. તો આ રીતે બે પ્રકારના ટ્રેક્ટર છે એમાં તમે અરજી કરી શકો છો. અને ચૂકવવા રકમ પાત્ર જે છે એ 1 લાખ રૂપિયા છે. તમને તમારું ટ્રેક્ટર તમે લાવેલું હશે એમાં તમને 1 લાખની સબસિડી મળશે, પરંતુ આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ બરાબર. બાકી તમે અરજી કરી શકશો, પરંતુ એની પહેલાં તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે તમારા આઈડી પાસપોર્ટથી બરાબર. તારીખ 15/11/2025થી લઈ 29/11/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો એટલે અરજી કરી શકશો બરાબર. ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં. અને બાકી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો હવે તમે અરજીઓની માહિતી મેળવે તથા અન્ય કંઈ નવું શીખવા માટે.